કોસંબામાં ચાલી રહેલી સુપ્રસિદ્ધ કથાકાર શ્રી જયભાઈ જોશીની 100મી ભાગવત કથામાં આજરોજ વિશ્વવિખ્યાત સમર્થ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે શ્રોતાઓને આશીર્વાદ આપ્યા. પોતાની ખૂબ જ નાની ઉંમરમાં કથાકાર શ્રી જયભાઈએ તેના જીવનની 100મી કથા કરીને ઉજ્જવળ સિદ્ધિ પ્રાપ્ત કરી. એ બજરંગ દાસ બાપાની કૃપાનું ફળ છે. ઉપરોક્ત શબ્દો આજે વલસાડના કોસંબા ગામે યુવા કથાકાર જયભાઈ જોશીની ચાલી રહેલી 100મી ભાગવત કથામાં પધારેલા વિશ્વવિખ્યાત પીઢ અને સમર્થ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે ઉચ્ચાર્યા હતા. શ્રી કૌશિકભાઈ નાનુભાઈ ટંડેલ, શ્રી પ્રીત જોશી, શ્રી પંથ જોશી અને પ્રગતિ જોશીએ પૂજ્ય બાપુનું સ્વાગત કર્યું હતું. ખૂબ જ નાની વયેથી કથા શરૂ કરનાર શ્રી જયભાઈ જોશીની 100મી ભાગવત કથામાં કોસંબા, અબ્રામા, હિંગરાજ ભડેલી, પારનેરા, અતુલ, કિલ્લા પારડી, વાપી, ઉદવાડા, દમણ સહિત સમગ્ર વલસાડ જિલ્લામાંથી શ્રોતાઓ કથાના બીજા જ દિવસે ઉમટેલી માનવ મેદની જોઈને પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે સરાહના કરી હતી. આવતા શુક્રવારથી સાઉથ આફ્રિકા કેપ ટાઉનમાં પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની 891મી ભાગવત કથા કરવા જઈ રહેલા પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લને શ્રી કૌશિકભાઈ ટંડેલ અને કિલ્લા પારડીના વરિષ્ઠ પત્રકાર શ્રી અમરતભાઈ પટેલે શુભકામના પાઠવી હતી. કોસંબામાં ચાલી રહેલી શ્રી જયભાઈ જોશીની ભાગવત કથા સંગીતની સુરાવલી સાથે રંગ જમાવી રહી છે. કર્મકાંડ આચાર્ય શ્રી પ્રીતભાઈ જોશી દ્વારા કથાનું સુંદર સંચાલન થઈ રહ્યું છે. શ્રી આદર્શ જાની અને શ્રી આયુષ જાનીએ મીડિયા સેવા આપી હતી. ખૂબ મોટી સંખ્યામાં લોકો કથા શ્રવણ કરી રહ્યા છે. શ્રી જયભાઈની ઓજસ્વી અને તેજસ્વી વાણીમાં નયા ભારત દર્શન થઈ રહ્યું છે. એવા શુભ આશીર્વાદ પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે શ્રોતાઓને આપ્યા. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ એડિટર શ્રી પ્રકાશ પટેલ, સુરત. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः. व्यासपीठ पर विराजित हमारा युवान वक्ता जयभाई जोशी, गंधर्व वृंद, संगीतकारों, आयोजकों અને સૌ ભાઈ બહેનો, સૌપ્રથમ તો આટલી નાની ઉંમરમાં 100મી કથા થાય એ મારા કૃષ્ણની કૃપાનું ફળ કહી શકાય. જયભાઈએ જે સ્પીડ કરી છે એ જોઈને એમ થાય કે આટલી સ્પીડથી સુધી પહોંચી શકે તો એ બજરંગદાસ બાપાની કૃપા હોય તો જ શક્ય છે. એટલે મને ખૂબ આનંદ છે. જયભાઈ મારો તો દીકરો છે, પણ સુખદેવજીને ગંગાને કિનારે વ્યાસપીઠ ઉપર બેઠેલા જોઈને વેદ વ્યાસને જેટલો આનંદ થાય એટલો જ આનંદ આજ મને થઈ રહ્યો. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ વ્રતદ્રવ સંયુતમ અને પિબત ભાગવત રસમાલયમ મુહરો રસિકા ભૂમિ ભાવુકા. કૃષ્ણ કથા એ કોઈ સામાન્ય કથા નથી. કથા સાંભળવી એ શ્રોતાઓનો લાહવો છે, પણ વ્યાસપીઠ ઉપરથી કૃષ્ણ કથા કહેવી એ વક્તાનો મોટો લાહવો છે. આજે જ્યારે 100મી કથા અમારા જયભાઈ જોશી એના જીવનની કરી રહ્યા છે, મને એક પ્રસંગ છે. અહીંયા જ્યારે અમારે કૌશિકભાઈ, અમારા ભાઈ કિલ્લા પારડીથી ઉપસ્થિત છે, સૌ ભાઈ બહેનો જ્યારે તમે ઉપસ્થિત છો. કેનેડાની અંદર હું કથા કરતો હતો. કૌશિકભાઈ ટોરન્ટોમાં ઘૂંટણ સુધી બરફ હતો. પોથી યાત્રા નીકળેલી અને આપણા ભાઈ બહેનો આ પોથીને માથા ઉપર લઈને નાચતા હતા. ત્યારે કેનેડિયન માણસ જે હિન્દુ ધર્મ ઉપર પીએચડી કરી રહ્યો હતો એ મને પૂછવા લાગ્યો, બાપુ હજી કથા તો શરૂ થઈ નહીં, છતાં આ લોકો આ બુક્સ માથા ઉપર લઈને કેમ નાચે છે? ત્યારે મેં એને આપણી
ગુજરાતી ભાષામાં તળપદી ભાષામાં કીધેલું કે તારી ચામડાની આંખ છે ને એટલે તને આ બુક્સ દેખાય છે, પણ જે લોકો આને માથા ઉપર લઈને નાચે છે ને એની માટે આ બુક્સ નથી, સ્વયં કૃષ્ણ છે, સ્વયं भगवान। ये नया भारत है और भारत की जो अस्मिता है, भारत की जो संस्कृति है, नया भारत कैसा हो सकता है? मेरी आप सबसे अपील है, राजहंस में जाके एक बार धुरंधर 2 देख के आइए, पता चलेगा नया भारत कैसा हो सकता है। હું પરમ દિવસે જ જોઈને આવ્યો, 20-25 જણને લઈને આવ્યો લોકો સુબે જોયું, 4 કલાક હલવા ન દે। ये नए भारत की निशानी है। અને એક જણાએ કીધું કે બાપુ આ બધું યુદ્ધ ચાલી રહ્યું છે, આ પાકિસ્તાન વાળા કઈ કરે? મેં કીધું એ ઉંદરડા છે, ચૂહા, એનાથી કઈ થાય એમ નથી। આખું પાકિસ્તાન આખા વર્ષમાં જેટલું સિંગ તેલ ખાય, ધ્યાન રાખો, આખું પાકિસ્તાન આખા વર્ષમાં જેટલું સિંગ તેલ ખાય એટલું તો દર શનિવારે મારા દેશમાં હનુમાનને ચડાવાય છે। એ શું કરવાનું? આ હનુમાનનો દેશ છે, આ વીરોનો દેશ છે, આ દાનવીરોનો દેશ છે, આ સંસ્કૃતિના રક્ષકોનો દેશ છે। ભાગવતમાં કૃષ્ણનું જે દર્શન બતાવ્યું છે મેરે પ્યારે ભાઈ બહેન, ગોપીઓએ ભગવાનને કીધું કૃષ્ણાસ્તુ ભગવાન સ્વયં। શું કીધું? કૃષ્ણ એ જ ભગવાન છે, કૃષ્ણ એ જ પરમાત્મા છે, કૃષ્ણ એ જ નારાયણ છે। એવી દિવ્ય કથા ભાગવતજીની જ્યારે જયભાઈ જોશી દ્વારા કહી રહી છે। જયભાઈ મને મળવા આવ્યા, મને કે બાપુ તમારે આવવાનું। મેં કીધું ચોક્કસ આવવાનું। મારો દીકરો 100મી કથા કરતો હોય તો દુનિયામાં વધારે ગૌરવ તો મને થાય। આવતા શુક્રવારે સાઉથ આફ્રિકાની અંદર કેપ ટાઉનમાં કથા કરવા જઈ રહ્યો છું, એટલે મેં કીધું સોમવારે આવી જ જઈશ। અને આજે આવવાનું થયું, આપ સૌને મળ્યા, ખૂબ આનંદ થયો। બીજા જ દિવસે જો આ કથાનો માહોલ હોય તો લખીને આપજો, છેલ્લે દિવસે આ કથા ટોચ ઉપર પહોંચશે। આ કથા એવો રંગ લાવશે કે કોસંબા નહીં પણ સમગ્ર વલસાડ પ્રદેશને માટે યાદગાર બની જશે। એવી મંગલ કામના વ્યક્ત કરું છું। જયભાઈને ખૂબ ખૂબ આશીર્વાદ છે। જેમ 100મી કથામાં આવવાનું થયું એમ હવે જેમ બને એમ જલ્દી જયભાઈ 500મી કથામાં પણ આવીશ એવું વચન આપું છું। સૌના અંદર મારો રામ વસે છે। બધાને વંદન કરીને અસ્તુ, ધન્યવાદ, જય સિયા રામ।